અને આજનો એજન્ડામાં આગળ વાત ગુજરાતના બિસ્માર સિસ્ટમની। રાજ્યમાં જેવા શિક્ષણ વિભાગના હાલ છે બસ તેવા જ હાલ આરોગ્ય વિભાગના પણ છે। જર્જરિત બિસ્માર હોસ્પિટલ્સમાં હવે દવાઓનો સ્ટોક ખૂટી પડ્યો છે। સુરતની સિવિલ હોસ્પિટલમાં અને જામનગરની જીજી હોસ્પિટલમાં દવાઓનો સ્ટોક ખૂટી પડતા ગરીબ દર્દી મુશ્કેલીમાં મુકાયા છે, જેમણે ખાનગી મેડિકલ સ્ટોર પરથી દવાઓ લેવી પડી રહી છે। આરોગ્ય વ્યવસ્થાના ખસ્તા હાલ। સરકારી હોસ્પિટલ્સમાં ખૂટી પડી દવાઓની અછતથી ગરીબ દર્દી પરેશાન। હાલ ચોમાસાના માહોલમાં રોગચાળો વકરી રહ્યો છે। રાજ્યની જુદી જુદી હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે, પરંતુ ખાડે ગયેલી વ્યવસ્થા એવી છે કે સરકારી હોસ્પિટલ્સમાં દવાઓનો સ્ટોક ખૂટી પડ્યો છે। સુરતની સિવિલ હોસ્પિટલમાં એક બાજુ દર્દીઓનો ધસારો છે, પરંતુ હોસ્પિટલ પાસે પૂરતી દવા નથી, જેને કારણે ગરીબ દર્દીઓને બહારથી દવા લેવાની ફરજ પડી રહી છે। સુરત સિવિલમાં વોમિટિંગ, એસિડિટી, કેલ્શિયમ, પેઇન કિલર, ખેંચ, વિટામિનની દવાઓની અછતથી દર્દીઓ हैरान परेशान થઈ ગયા છે। तो दवाई लेने आई थी, एक दवाई मिला, बाकी सब बाहर का लिखे हुए हैं। सर ने बोला दवाई नहीं, जाके मेडिकल से बाहर से लो। दवा 4 दवा मिली, 4 मिलता नहीं है, कभी 2 मिलता है, कभी 4 मिलता नहीं। डायबिटीज मेरे को 2011 से डायबिटीज है, लेकिन अभी 2 मिलती है, अभी 4 दवा मिला नहीं है, दो ही दवा मिला, अभी 4 बाहर से लेना पड़ेगा। नहीं दवा पीछे कोई कीधुं नहीं हजू बीजी बारती लेवानुं कीधुं खबर नहीं हवे तो बारती लेवानुं छे एम के अहींया नथी। સુરત સિવિલના કર્મચારી કહી રહ્યા છે કે અમે કશું નથી કરી શકતા, સરકારમાંથી સ્ટોક નથી આવતો। એમાં એવું છે કે સિવિલનું છે, હવે પેશન્ટને તકલીફ હોય તો સિવિલ આવે અને જેમ સરકાર પૂરું પાડે તેવી રીતે બધાને મેડિસિન મળે। એમાં અમે પણ કંઈ કરી નહીં શકતા, અમે મેડિસિન આપીએ છીએ તો જે અવેલેબલ હોય એ આપીએ, અમે બી એ લોકોને આશ્વાસન જ આપી શકીએ છીએ કે આવી જશે। આવી જ રીતે સૌરાષ્ટ્રની બીજી મોટી હોસ્પિટલ જામનગરની જીજી હોસ્પિટલમાં પણ દવાઓનો સ્ટોક ખૂટી પડ્યો છે। દવાનો સ્ટોક પૂરો થઈ જતા 1 મહિનાથી દર્દીઓ ખાનગી મેડિકલમાંથી દવાઓ ખરીદી રહ્યા છે। જીજી હોસ્પિટલમાં કઈ કઈ દવાઓ ખૂટી પડી તેની વાત કરીએ તો એન્ટીબાયોટિક, ORS પાઉચ, ખેંચ, કેલ્શિયમ, એસિડિટીની દવાઓનો સ્ટોક ખૂટી પડ્યો છે। દર્દીઓની ફરિયાદ છે કે દવા ખૂટી પડતા તેમને બીજી દવાઓ આપવામાં આવી રહી છે। જે અમારે રેગ્યુલર ઘણા ટાઈમથી જે દવા અમે લઈએ છીએ એ દવા છે નહીં અને બીજી દવાઓ બદલાવીને આપે છે, એનાથી દર્દીને છે ને માફક આવતું નથી અને તકલીફમાં વધારો થતો હોય છે। જીજી હોસ્પિટલના અધિક્ષક કહી રહ્યા છે કે સ્ટોક એકાદ દિવસ મોડો આવે એટલે મુશ્કેલી પડે છે। અમે દર્દીઓને સ્ટોકમાં હોય તેવી બીજી દવા લખીએ છીએ। મોટાભાગની દવાઓ અહીંયા રેગ્યુલર મળે છે અને થોડીક દવાઓ જે કદાચ વધારે લખાઈ ગઈ હોય અચાનકથી, તો એ જો ખલાસ થઈ ગઈ હોય તો આવકમાં જે એકાદ 2 દિવસનું જો મોડું થયું હોય તો દાખલા તરીકે સામાન્ય દવાઓ છે જેમાં એની અવેજીમાં બીજી દવાઓ આપણે પ્રિસ્ક્રાઇબ કરી શકતા હોઈએ। દાખલા તરીકે એક વિટામિન ના હોય તો બીજું વિટામિન એની જગ્યાએ એવી રીતે પ્રિસ્ક્રિપ્શન કરી શકે, અથવા એસિડિટીની દવામાં। મહત્વનું છે કે આવી ફરિયાદ થોડા દિવસ પહેલા વડોદરાની સૌથી જૂની જમનાબાઈ હોસ્પિટલમાંથી પણ ઉઠી હતી। જોકે ફરિયાદ બાદ તાત્કાલિક દવાઓનો સ્ટોક મંગાવવામાં આવ્યો હતો। સરકારી હોસ્પિટલ્સનું આવું કેવું મેનેજમેન્ટ, જેમાં સત્તાધીશોને દવા ખૂટી જતા સુધી માલુમ નથી પડતું કે સ્ટોક પૂરો થવા આવ્યો છે। સંદેશ ન્યૂઝે આ મામલે આરોગ્ય મંત્રીને સવાલો પૂછતા તેમણે ખાતરી આપી છે કે એડવાન્સમાં જાણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે। એડવાન્સ પ્લાનિંગ કરી અને 20% વધારે દવાઓનું પ્લાનિંગ કરી અને એ દવાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકારની આખી યોજના બની ગઈ છે અને એ પ્રમાણે આવતા સમયમાં આવી ક્યાંય, આ તો મોટી હોસ્પિટલો છે પણ નાની PHC, CHC સુધી પણ કોઈ તકલીફ ના પડે એના માટે આગામી સમયમાં બિલકુલ એક વન વે પાથ દવાઓ જવાનો અને સાથે વપરાવાનો અને ખૂટે એ પહેલા જે દવાઓ પહોંચી જાય એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે। હાલ તો મંત્રીજીએ ખાતરી આપી છે કે દવાઓનો સ્ટોક તાત્કાલિક મોકલવામાં આવશે, પરંતુ હાલ જે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે તેનું શું? ખેર, આ તો સરકારી સિસ્ટમ છે। જ્યાં સુધી તંત્રનો કાન આંબળવામાં નથી આવતો ત્યાં સુધી તંત્ર દરકાર લેતું જ નથી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।